ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક. આપણે ગયા લેક્ચરમાં રાષ્ટ્રીય આવકના ખ્યાલો વિશે ચર્ચા કરી. ચાર વ્યાખ્યાઓ જોઈ. સામાન્ય ભાષામાં આલ્ફ્રેડ માર્શલના મતે, ઇરવિંગ ફિશરના મતે અને પ્રોફેસર પિગુના મતે, એસી પિગુના મતે રાષ્ટ્રીય આવક. આ ચાર વ્યાખ્યાઓ જોઈ. હવે એના પછીનો વેરી મોસ્ટ આઈએમપી સવાલ, અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. આ સવાલ 5 ગુણ માટે વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. મોસ્ટ આઈએમપી સવાલ 5 ગુણ માટે. ઓકે, સૈદ્ધાંતિક સમજૂતીની રીતે શું કીધું? સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના બે પ્રકાર છે. કેટલા? બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે અલિપ્ત અર્થતંત્ર, બીજો પ્રકાર છે ખુલ્લું અર્થતંત્ર. આ મુદ્દો અહીંયા સુધીનો જ છે. ઓકે, આ તમારે અલિપ્ત અર્થતંત્રમાં હું કહીશ એટલું તમારે લખવાનું. હવે આ તમારે તફાવતના સ્વરૂપમાં પૂછાય તો તમે લખી શકશો. એ રીતે મેં લખેલું છે. અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર. આ અર્થતંત્રના કેટલા પ્રકાર છે? બે. સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના કેટલા પ્રકાર? બે. અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર. વિદેશ વેપારની ભૂમિકા નથી. અલિપ્ત અર્થતંત્રનો અગત્યનો મુદ્દો અહીંયા વિદેશો સાથેના આર્થિક વ્યવહારો થતા નથી. જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારો હોતા નથી. જ્યારે અન્ય દેશો સાથે આર્થિક વ્યવહાર થાય છે. અહીંયા આર્થિક વ્યવહારો કયા નથી હોતા? તો કે આયાત અને નિકાસ થતા નથી, અને અહીંયા આયાત અને નિકાસ થાય છે. ખુલ્લા અર્થતંત્રમાં આયાત અને નિકાસ થાય છે, એટલે કે અન્ય દેશો સાથે આર્થિક વ્યવહાર થાય છે. જ્યારે અહીંયા આયાત નિકાસ થતા નથી, એટલા માટે અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો થતા નથી. એટલે અહીંયા વિદેશ વેપારની ભૂમિકા નથી, જ્યારે અહીંયા વિદેશ વેપારની ભૂમિકા છે. અલિપ્ત અર્થતંત્ર કેવું છે? સ્વાવલંબી છે, પોતાના પર જ આધાર રાખે છે, કારણ કે વિદેશ વેપારની ભૂમિકા જ નથી. જ્યારે અહીંયા પરસ્પરાવલંબી છે, કારણ કે વિદેશ વેપાર સાથેની ભૂમિકા હોય છે. અલિપ્ત અર્થતંત્રના ઘટકો કેટલા? બે. કેટલા ઘટકો? બે. ધંધાદારી પેઢી અને કુટુંબો. જ્યારે ખુલ્લા અર્થતંત્રના કેટલા ઘટકો? ચાર. ચાર ઘટકો છે, એટલા માટે એનો ખ્યાલ કેવો છે? વિશાળ કે વિસ્તૃત છે. જ્યારે અલિપ્ત અર્થતંત્રના ઘટકો કેટલા છે? બે. તેથી તેનો ખ્યાલ કેવો છે? સીમિત કે મર્યાદિત છે. ઓકે, તો આ તફાવત અહીંયા સુધી તમે લખી શકો. જો ખુલ્લું અર્થતંત્ર પૂછાય તો તમારે આનો મુદ્દો બનાવીને તમારે લખી નાખવાનો. ઓકે, અલિપ્ત અર્થતંત્ર તો છે જે હું તમને મોકલી દઈશ. હવે અહીંથી શરૂ થાય છે. સવાલ પૂછાય અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દોરી સમજાવો. તો તમારે સૌપ્રથમ એનો અર્થ લખવો પડશે. અલિપ્ત અર્થતંત્રનો અર્થ વિદેશી આર્થિક વ્યવહારો વગરનું અર્થતંત્ર એટલે અલિપ્ત અર્થતંત્ર. અહીંયા વિદેશો સાથેના આર્થિક વ્યવહારો થતા નથી, એટલા માટે અલિપ્ત અર્થતંત્રને કીધું કે વિદેશી આર્થિક વ્યવહારો વગરનું અર્થતંત્ર એટલે અલિપ્ત અર્થતંત્ર. મતલબ આયાત અને નિકાસ શક્ય નથી.
અલિપ્ત અર્થતંત્રના બે કર્તાઓ છે. કેટલા છે? બે કર્તાઓ કે ઘટકો કે? કર્તાઓ કેટલા, ઘટકો કેટલા? તો બે. ધંધાદારી પેઢી અને કુટુંબો. ત્યારબાદ એવું પૂછાય અલિપ્ત અર્થતંત્રની ધારણા. શું ધારણા પૂછાય તો અહીંયા સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. અલિપ્ત અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. આયાત અને નિકાસ પણ શક્ય નથી. પહેલો મુદ્દો કયો? સરકાર સાથેનો હસ્તક્ષેપ પણ નથી. બીજો મુદ્દો આયાત અને નિકાસ પણ શક્ય નથી. અને ત્રીજો મુદ્દો અલિપ્ત અર્થતંત્રમાં બચતની પ્રવૃત્તિ થતી નથી. ઓકે, તો આ ત્રણ ધારણાઓ. હવે અર્થ લખાઈ ગયા પછી, એના બે ઘટકો લખાઈ ગયા પછી તમારે શું લખવાનું છે? આકૃતિ. આકૃતિ દોરવાની. ત્યારબાદ આકૃતિ દોરાઈ ગયા બાદ તેની શું આવે? સમજૂતી. શું આવે? સમજૂતી. શાંતિથી ધ્યાન રાખીને, મન અહીંયા રાખીને, શાંતિથી ધ્યાન દઈને, મન દઈને આકૃતિ ઉપરથી સમજૂતી લખવાની છે. એટલે જોતા જાજો કયો મુદ્દો ક્યાં આવે છે, કયું તીર ક્યાં જાય છે. ઓકે, અહીંયા સમજૂતી સાથે આકૃતિ આ રીતના આવશે. ધંધાદારી પેઢી અને કુટુંબો. હવે આ આકૃતિ ઉપરથી હું તમને સમજૂતી સીધો કહેતો જાઉં છું. ઓકે, સમજૂતી લખતો નથી, હું તમને પીડીએફ માં મોકલી દઈશ. ધંધાદારી પેઢી અને કુટુંબો આ બે શું છે? એના ઘટકો, એના કર્તા. ધંધાદારી પેઢીને જો વસ્તુનું ઉત્પાદન કરવું હોય, શું કીધું? ધંધાદારી પેઢીને વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એને જરૂર શેની પડે છે? શેની જરૂર પડે? ઉત્પાદનના સાધનોની. તો આ જે ઉત્પાદનના સાધનો છે એની જરૂર પડે. તે ઉત્પાદનના સાધનો લાવશે કોની પાસેથી? તો કે કુટુંબો પાસેથી. કોની પાસેથી? કુટુંબો પાસેથી. ધંધાદારી પેઢીને જરૂર, જો તમે કોઈ કંપનીની શરૂઆત કરો, કોઈ ધંધાકીય એકમ શરૂઆત કરો તો તમારે જરૂર શેની પડે? જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ ચાર ઉત્પાદનના સાધનોની. આ ચાર ઉત્પાદનના સાધનો હશે કોની પાસે? તો કે કુટુંબો પાસે. કુટુંબો પાસે હશે એટલે ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક એની ચૂકવણી કોને કરશે? કોને કરશે? ધંધાદારી પેઢીને. એટલે જો આ તીર અહીંયા આવ્યું. એટલે ઉત્પાદનના સાધનો કુટુંબો પાસેથી આવશે ધંધાદારી પેઢીને. હવે ધંધાદારી પેઢી શું કરશે? ઉત્પાદન શરૂ કરશે. ઉત્પાદનનું કાર્ય થશે. હવે એ ઉત્પાદનનું કાર્ય કરશે એટલે સ્વાભાવિક છે એની પાસે ઉત્પાદન તૈયાર થશે. પણ શું કુટુંબો આ સાધનો આને મફત આપશે? નહીં. એ ઉત્પાદનના સાધનોની ઉપર એને શું કરવી પડશે? ચૂકવણી. ચૂકવણી કયા સ્વરૂપે થશે? તો કે જમીન ઉપર ભાડું, મૂડી ઉપર વ્યાજ, શ્રમિકોને વેતન, નિયોજકને નફો. તો રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવક, જમીન, મૂડી, શ્રમ, નિયોજક એટલે રાષ્ટ્રીય પેદાશ. રાષ્ટ્રીય પેદાશ એટલે જમીન ઉપર શું મળે? ભાડું, મૂડી પર વ્યાજ, શ્રમિકોને વેતન, નિયોજકને નફો.
આ ચાર સાધનનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. તો આ રાષ્ટ્રીય આવક થઈ. હવે આ ચૂકવણી આને કરશે એટલે કુટુંબોને શું થશે? આવક. કુટુંબોને શું થશે? આવક. કુટુંબોને આવક થાય. તો અહીંયા ધંધાદારી પેઢીને શું થશે? ખર્ચ. અહીંયા ધંધાદારી પેઢીને શું થશે? ખર્ચ. તો એક બાજુથી ધંધાદારી પેઢી પાસે ઉત્પાદનના સાધનો ક્યાંથી આવ્યા? તો કે કુટુંબો પાસેથી. ધંધાદારી પેઢી પાસેથી ઉત્પાદનના સાધનો કુટુંબો પાસે આવ્યા. ધંધાદારી પેઢીએ ઉત્પાદન શરૂ કર્યું, ઉત્પાદનનું કાર્ય શરૂ કર્યું એટલે એની પાસે શું તૈયાર હશે? ઉત્પાદન. ઉત્પાદન તૈયાર હશે પરંતુ કુટુંબો પાસેથી જે લાવેલા સાધનો છે શું મફતમાં લાવશે? નહીં. એના ઉપર સાધનો ઉપર ઉત્પાદનના સાધનો ઉપર શું કરશે? ચૂકવણી. ચૂકવણી કયા સ્વરૂપે કરશે? તો કે જમીન ઉપર ભાડું, મૂડી ઉપર વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો. આ ચાર સાધનોની ચાર શું કરશે? ચૂકવણી. એટલે આ જે ઉપલો પ્રવાહ છે, આ જે ઉપરનો પ્રવાહ છે એ કેવો પ્રવાહ છે? સાધનનો પ્રવાહ. કારણ કે અહીંયા સાધનની શું થઈ? લેવડ દેવડ. તો એક બાજુ કુટુંબોને શું થાય છે? આવક. બીજી બાજુ પેઢીને શું થાય છે? ખર્ચ. ઓકે. હવે આપણે નીચેની બાબત જોઈએ. હવે ધંધાદારી પેઢીએ ઉત્પાદન કર્યું છે તો શું ઉત્પાદન કર્યું તો એ પોતાના માટે વપરાશ માટે રાખ્યું છે? નહીં. આપણે રાષ્ટ્રીય આવકમાં જે વ્યાખ્યા જોઈ એના ઉપરથી તારણો જોયા કે જે કંઈ પણ વસ્તુઓનું ઉત્પાદન અને વપરાશ થાય છે એ પોતાના માટે નહીં પણ સમાજમાં રહેતા જે કુટુંબો છે એના માટે ઉત્પાદન અને વપરાશ થવો જોઈએ. તો અહીંયા ધંધાદારી પેઢી એ શું કર્યું છે? ઉત્પાદન. તો હવે આ ઉત્પાદન એ વસ્તુઓ અને સેવાઓના સ્વરૂપમાં હશે. શેના સ્વરૂપમાં? તૈયાર વસ્તુઓ અને સેવાઓના સ્વરૂપમાં હશે. તો આ તૈયાર વસ્તુઓ અને સેવાઓ કોની બાજુ જાય છે? કોની બાજુ જાય છે? કુટુંબો પાસે. કોની પાસે જાય છે? કુટુંબો પાસે. તો અહીંયા જો કુટુંબોએ આને ઉત્પાદનના સાધનો મફત આપ્યા હતા? નહીં. એને પણ એના પર શું કરી હતી? ચૂકવણીઓ. તો હવે વળતર સ્વરૂપે શું કરી હતી? ચૂકવણી. આ ચૂકવણી કરી એ કયા સ્વરૂપે કરી? વળતર સ્વરૂપે કરી ચૂકવણી. તો હવે તો ત્યારે કુટુંબોને શું થઈ હતી? આવક. ધંધાદારી પેઢીને શું થયો હતો? ખર્ચ. હવે અહીંયા તૈયાર વસ્તુઓ અને સેવાઓ કોની પાસે જાય છે? એનો વપરાશ કોણ કરે છે? કુટુંબો. તો આને મફતમાં આપ્યું હતું? નહીં. તો શું આ એને મફતમાં આપશે? નહીં. તો એટલા માટે અહીંયા પેઢી જેને આવક થઈ હતી એ હવે એને શું થશે? ખર્ચ. શું થશે? ખર્ચ. ઈ ચૂકવણીઓ કોને કરશે? ધંધાદારી પેઢીઓને. તો તેથી એને શું થશે? આવક. શું થશે? આવક. આથી તૈયાર ચીજ વસ્તુઓ અને સેવાઓની ચૂકવણી કુટુંબોને થાય છે અને કુટુંબો ઈ તૈયાર ચીજ વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કરે છે અને એના પરથી શું કરે છે? ચૂકવણીઓ. એટલે ફરી પાછી કુટુંબોને ખર્ચ થાય છે અને ધંધાદારી પેઢીને આવક થાય છે. તેથી કુટુંબો સૌપ્રથમ કુટુંબોને આવક થાય છે ત્યારે ધંધાદારી પેઢીને ખર્ચ થાય છે અને જ્યારે કુટુંબોને ખર્ચ થાય છે ત્યારે ધંધાદારી પેઢીને આવક થાય છે. તો આવકમાંથી ખર્ચ, ખર્ચમાંથી આવક. આમ અલિપ્ત અર્થતંત્રનો જે નીચેનો પ્રવાહ છે એ કેવો પ્રવાહ છે? વસ્તુ પ્રવાહ છે. કેવો પ્રવાહ છે? વસ્તુ.
અહીંયા તૈયાર વસ્તુઓ અને સેવાઓની શું છે લેવડ દેવડ. તો અહીંયા અલિપ્ત અર્થતંત્રમાં જે વસ્તુ પ્રવાહ અને સાધન પ્રવાહ છે એ આપણે જોયું. તો અહીંયા બે કર્તાઓ ધંધાદારી પેઢી અને કુટુંબો. સૌપ્રથમ ઉપલો પ્રવાહ એટલે સાધન પ્રવાહ, નીચલો પ્રવાહ એટલે વસ્તુ પ્રવાહ. ઓકે, તો આ એની આકૃતિ તમારે વ્યવસ્થિત પેન્સિલથી દોરવાની છે. આ જે રીતે નામ નિર્દેશન આપ્યું છે એ જ રીતે વ્યવસ્થિત તમારે પેન્સિલથી ચોપડામાં દોરવાની રહેશે. એની સમજૂતી આકૃતિની નીચે એની સમજૂતી લખવાની રહેશે. આકૃતિ આઈ થિંક 10 થી 15 લીટીમાં આવશે. ઓકે, જે તીર જેની બાજુ છે એ તીર એની બાજુ જ હોવા જોઈએ, નહીતર આકૃતિ ખોટી પાડવામાં આવે છે. 5 ગુણ માટે વેરી મોસ્ટ આઈએમપી સવાલ, વેરી મોસ્ટ આઈએમપી 5 ગુણમાં આ સવાલ હશે ને હશે. પહેલી પરીક્ષામાં હમણાં મતલબ દિવાળી પછી આપણે સેકન્ડ ટર્મની પરીક્ષા આવશે એમાં અને ફાઇનલ એક્ઝામમાં બંનેમાં આ સવાલ હશે. ઓકે, હરિઓમ. વ્યવસ્થિત જોઈ લો નામ નિર્દેશન સાથે કઈ રીતના આકૃતિ છે તે.